હેલો ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. હું છું સમીર અડિયા, બોલે તો સેમ સર સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી જેનો ઇંતજાર હતો કે ભાઈ પીવાયક્યુ એમ્સ રિલેટેડ જેટલા પણ પીવાયક્યુઝ જે છે એ આજથી હવે ધીરે ધીરે પાર્ટ વાઇઝ આપણે શરૂ કરવાના છે. આજે જે છે એ ટોટલ 1 થી 17 પીવાયક્યુઝ આપણે લીધેલા છે અને આ પીવાયક્યુઝ જે છે એ એક એવી રીતે લીધેલા છે, એમાં આપણે શુદ્ધ ઇંગ્લિશ પણ આપેલું છે, એમસીક્યુ નું શુદ્ધ ગુજરાતી પણ આપેલું છે, બરાબર છે. અને પ્લસ બીજા નંબરે એક એનો જે જવાબ જે છે એ આપણે એક ઇમેજ સાથે ક્રિએટ કરેલો છે, એટલે તમને સમજવામાં જોવામાં ઈઝી પડે. તો હવે આપણે શરૂ કરીએ એમ્સ પીવાયક્યુઝ વિથ યુનિક ઇમેજ આન્સર્સ. હવે આપણે પહેલો જે છે એ આપણે શરૂ કરવાનો છે. હવે આજે જે હું જે તમને સમજાવવાનો છું એમસીક્યુ, બરાબર છે, એ જે એમસીક્યુ જે છે એ તમને ઇંગ્લિશમાં, ગુજરાતીમાં અને એના એક ઇમેજ સાથે આપેલો છે. પરંતુ જે નેક્સ્ટ એપિસોડ જે છે એ 1 થી 17 જે પહેલા મેં જે એમસીક્યુ સમજાવેલા છે અત્યારે, એના શા માટે આ જવાબ આવે, બરાબર છે, અને શા માટે બાકીના જવાબ નથી આવતા એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન જે છે એ મેં પાર્ટ 2 માં આપેલું છે. તો હવે આપણે શરૂ કરીએ પાર્ટ 1 એમ્સ પીવાયક્યુઝ આન્સર સાથે એક ઇમેજ સાથે. હવે પહેલું આમાં આપણે જોઈએ કે which oil is harmful of coronary artery disease. કયું તેલ જે છે, બરાબર. હવે પેલા તો આપણે ગુજરાતીમાં જોઈ લઈએ. હૃદય રોગ માટે કયું તેલ જે છે એ હાનિકારક છે, બરાબર છે. તો હવે આપણે એનો આન્સર આપણે જોઈએ કે ભાઈ હૃદય રોગ માટે કયું તેલ હાનિકારક છે? કોકોનટ ઓઇલ, બરાબર છે. કયું તેલ આવશે? તો કે ભાઈ નાળિયેરનું તેલ. સી તમને અહીંયા આન્સરની ઇમેજ પણ બહુ વ્યવસ્થિત રીતે આપેલી છે. કોકોનટ ઓઇલ જે છે એ હૃદય રોગ માટે હાનિકારક છે. બીજો એમસીક્યુ આપણે જોઈએ. When performing cardiovascular assessment, the nurse notes that patient needs to sit upright to breathe. This behavior is most indicative of, હવે આપણે એના ઓપ્શન જોઈએ, પેરિકાર્ડિયાઇટિસ, એન્જાઇના, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર કે પછી એન્ઝાઇટી. હવે આપણે જે જોવાનું છે ગુજરાતી. જ્યારે કાર્ડિયોવાસ્ક્યુલર મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે નર્સ નોંધે છે કે દર્દીને શ્વાસ લેવા માટે સીધા બેસવાની જરૂર છે. આ વર્તન, આવું બિહેવિયર શેનું સૌથી સૂચક છે? પેરિકાર્ડિયાઇટિસ આવે, એન્જાઇના આવે, કન્જેસ્ટિવ હૃદય રોગ આવે કે પછી ચિંતા આવે? તો હવે આપણે એનો જવાબ જે છે ઇમેજ વાઇઝ જોઈએ, જેનું નામ છે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર, બરાબર છે. કન્જેસ્ટિવ હૃદય રોગ, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર જવાબ આવે, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. ત્રીજો એમસીક્યુ. The child with iron poisoning is given IV deferoxamine mesylate, બોલે તો desferal. Following administration, the child suffers hypotension, facial flushing and urticaria. The initial nursing intervention would be to discontinue the IV, stop the medication and begin a normal saline infusion. Take all vital signs and report to the physician. Assess urinary output and if it is 30 ml an hour, maintain current treatment. હવે આને આપણે શુદ્ધ ગુજરાતીમાં જોઈએ કે ભાઈ આયર્ન પોઈઝનિંગ વાળા બાળકને આઈવી ડેફ્રોક્સામાઇન મેસિલેટ એટલે કે ડેસ્ફેરલ આપવામાં આવે છે. આ પ્રોબ્લેમ એટલે કે આ વહીવટ પછી બાળકને હાઇપોટેન્શન, ચહેરા પર લાલાશ અને શીળસ થાય છે. તો પ્રારંભિક નર્સિંગ હસ્તક્ષેપ શું હશે? આઈવી બંધ કરો, દવા બંધ કરો અને નોર્મલ સેલાઇન ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરો. બધા વાઇટલ સાઇન્સ લો અને ચિકિત્સકને જાણ કરો. પેશાબનું આઉટપુટ તપાસો અને જો કલાક દીઠ 30 ml એનો યુરિન આઉટપુટ હોય તો વર્તમાન સારવારને ચાલુ રાખો. તો હવે આપણે એનો જવાબ અહીંયા આપણે સમજી શકીએ કે ભાઈ આ શું છે? તો કે સ્ટોપ મેડિકેશન એન્ડ આઈવી એનએસ જે છે એને સ્ટાર્ટ કરવાનો છે, બરાબર છે. આ ઈઝી વેમાં તમને આમાં જવાબ સમજી શકાય તેવા છે. હવે આપણે વાત કરીએ એમસીક્યુ નંબર 4 ની. Which of the following is the classical CSF finding seen in tuberculosis meningitis? Tuberculosis meningitis. Increased protein, decreased sugar, increased lymphocytes. B. Decreased protein, sugar and lymphocytes. Increased protein, increased sugar and lymphocytes. Decreased protein, sugar and neutrophils. હવે આને આપણે શુદ્ધ ગુજરાતીમાં જોઈએ. નીચેનામાંથી કયું
ટ્યુબરક્યુલસ મેનેન્જાઇટિસમાં જોવા મળતું ક્લાસિકલ CSF તારણ છે. પ્રોટીન વધારો, શુગર ઘટાડો, લિમ્ફોસાઇટ્સ વધારો. પ્રોટીનનો ઘટાડો, શુગરમાં ઘટાડો અને લિમ્ફોસાઇટ્સમાં ઘટાડો થવો. પ્રોટીન વધારો, શુગર ઘટાડો, લિમ્ફોસાઇટ્સ વધારો. પ્રોટીન ઘટાડો, શુગરમાં ઘટાડો થવો અને ન્યુટ્રોફિલ્સમાં પણ ઘટાડો થવો. તો હવે આપણે એમાં જોઈએ કઈ વસ્તુ છે એ આપણે જોવાની છે. પ્રોટીનમાં જે છે એ વધારો થવો, શુગરમાં જે છે એ ઘટાડો થવો અને સાથે સાથે લિમ્ફોસાઇટ જે છે એમાં વધારો થવો. અગેન હું જવાબ આપું છું, પ્રોટીનમાં વધારો થાય છે, શુગરમાં ઘટાડો થાય છે અને લિમ્ફોસાઇટ્સમાં વધારો જોવા મળે છે. આ આનો આન્સર છે. A patient is admitted in emergency with a suspected fracture of the femur. While waiting, the nurse will place the patient in which of the following position? External rotation less than 45 degree, external rotation more than 45 degree, internal rotation less than 45 degree, internal rotation more than 45 degree. આને આપણે ગુજરાતીમાં ખેંચીએ. દર્દીને ફીમરનું શંકાસ્પદ ફ્રેક્ચર સાથે ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવે છે. રાહ જોતી વખતે નર્સ દર્દીને કઈ સ્થિતિમાં રાખશે? 45 ડિગ્રીથી ઓછું બાહ્ય પરિભ્રમણ, 45 ડિગ્રીથી વધુ બાહ્ય પરિભ્રમણ, 45 ડિગ્રીથી ઓછું આંતરિક પરિભ્રમણ, 45 ડિગ્રીથી વધુ આંતરિક પરિભ્રમણ. દર્શક મિત્રો, આ ગુજરાતી અને ઇંગ્લિશ અને એનું ઇમેજ એટલા માટે આપેલી છે કે જેટલા લોકો જે છે એ નર્સિંગ ની એક્ઝામ આપવાના છે એ લોકોને ઘણીવાર પ્રોબ્લેમ પડતી હોય છે, ભાઈ ઇંગ્લિશ જે છે એ ફાવતું નથી હોતું. એટલા માટે મેં ઇંગ્લિશ, ગુજરાતી અને ઇમેજ સાથે રિક્રિએટ કરેલું છે. એનો જવાબ આવશે એક્સટર્નલ રોટેશન લેસ ધેન 45. આ એક્સટર્નલ રોટેશન છે. આ જે પગ છે એને આપણે એક્સટર્નલ એટલે કે બાહ્ય બાજુ રોટેશન કરવું છે 45 ડિગ્રી લેસ ધેન, બરાબર, એટલે કે 45 થી ઓછું, કાં તો 44 આવે કાં તો 43 ડિગ્રી જેટલું આપણે એને એક્સટર્નલ રોટેશન આપવાનું હોય. એટલે એનો જે જવાબ છે દર્શક મિત્રો એ કયો આવશે એ હું પણ તમને અહીંયા કહી દઉં છું. એક્સટર્નલ રોટેશન લેસ ધેન 45 ડિગ્રી. હવે આપણે જોઈએ MCQ નંબર 6 ની વાત કરીએ. પેશન્ટ develops type 2 respiratory failure. What could be the possible cause associated with it? Potential lung disease, flail chest, pulmonary edema કે પછી ARDS. આને આપણે ગુજરાતીમાં ખેંચીએ. દર્દીને ટાઈપ 2 ની શ્વસન નિષ્ફળતા થાય છે, તેની સાથે સંકળાયેલ સંભવિત કારણ શું હોઈ શકે? સંભવિત ફેફસાનો રોગ હોઈ શકે, ફ્લેલ ચેસ્ટ હોઈ શકે, પલ્મોનરી એડીમા હોઈ શકે કે ARDS. તો આનો જવાબ છે એ ફ્લેલ ચેસ્ટ હોઈ શકે છે. બરાબર છે. જવાબમાં તમે જોઈ શકો છો આની આકૃતિ, ફ્લેલ ચેસ્ટ. દર્શક મિત્રો, મને કોમેન્ટમાં જણાવજો કે વોટ ઇઝ મીનિંગ ઓફ ફ્લેલ ચેસ્ટ. ફ્લેલ ચેસ્ટ એટલે શું? હવે આપણે આગળ ધપીએ. આશા રાખું છું કે આ પણ બધી વસ્તુ તમને ઈઝી વેમાં સમજાય. A client develops severe dyspnea after 100 meter of running using the MMRC dyspnea scale. See, using the MMRC dyspnea scale. આ એક સ્કેલ છે, હું તમને જે છે એ નેક્સ્ટ લેક્ચર જ્યારે MS નો આવશે ત્યારે બધા સ્કેલ તમને સમજાવવાનો છું. બરાબર છે. અમુક સ્કોર તમને સમજાવવાનો છું, એ તમને સમજાઈ જશે. The client will be categorized into which grade to assess degree of baseline functional disability due to dyspnea, grade 0, 1, 2 કે 3. તો આનો જવાબ આપણે હવે ગુજરાતીમાં તો પહેલા આપણે સમજવાનું છે, પછી એનો જવાબ. એક ક્લાયન્ટ છે 100 મીટર દોડ્યા પછી ગંભીર ડિઝનિયા વિકસાવે છે. MMRC ડિઝનિયા સ્કેલનો ઉપયોગ કરીને ડિઝનિયાને કારણે કાર્યાત્મક અપંગતાની મૂળભૂત ડિગ્રીનું મૂલ્યાંકન કરવા માટે ક્લાયન્ટને કયા ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવશે? ગ્રેડ 0. હવે આજે શા માટે, હરેક વસ્તુને તમે શા માટે પૂછતા રહેજો, વાય પૂછતા રહેજો, તો જ તમને જે છે એ ક્લિયર થશે. અને આ ક્લિયર જે છે એ મેં પાર્ટ 2 માં મેં તમને બહુ વિથ ડિસ્ક્રિપ્શન સાથે તમને સમજાવવાનો છું. બરાબર. આનો જવાબ છે એ ગ્રેડ 2 છે. બરાબર છે. સૌથી પહેલા બધી વસ્તુ જે છે એ પાર્ટ 2 માં તમને વિથ ડિસ્ક્રિપ્શન સાથે સમજાવેલું છે. અહીંયા મેં તમને અંગ્રેજી, ગુજરાતી અને ઇમેજ સાથે સમજાવેલું છે. જવાબ શું આવે તો કે ભાઈ ગ્રેડ 0. હવે આપણે જે સમજવાનું છે એ નંબર 8. બહુ ઈઝી વેમાં તમને આ પણ સમજાવેલું છે અને આ તો બધાને ખબર જ છે ભાઈ. બરાબર. You have to assess the blood sugar level of your patient by using glucometer. The appropriate nursing action from the following is
A. Do not clean the site with alcohol swab. Check blood glucose level twice to obtain accurate reading. જે ઘણા બધા લોકો કરતા હોય છે કે સાહેબ એરર આવી જાય છે વારે વારે. Wipe the first drop of blood and use second to measure the reading. First, prick the finger and then connect the glucometer strip into the device. હવે આપણે એને ગુજરાતીમાં સમજીએ. તમારે ગ્લુકોમીટરનો ઉપયોગ કરીને તમારા દર્દીના બ્લડ સુગર લેવલનું મૂલ્યાંકન કરવું પડશે. તો નીચેનામાંથી યોગ્ય નર્સિંગ પ્રક્રિયા કે ક્રિયા કઈ છે? આલ્કોહોલ સ્વેબથી સાઇટને સાફ કરવાની નથી. સચોટ વાંચન મેળવવા માટે બબ્બે વાર બ્લડ ગ્લુકોઝ લેવલ તપાસવાનું છે. સાહેબ એરર આવી ગયો ફરીવાર કરી લો. ઘણીવાર બધા કરતા હોય છે. અને ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે યાર કદાચ એક્સટર્નલ ફેક્ટરને કારણે બહુ વધારે પડતું આવી ગયું છે. એવું હોતું નથી. લોહીનું પહેલું ટીપુને સાફ કરો અને વાંચન માપવા માટે બીજું ટીપું વાપરો કે પછી પહેલા આંગળીને પ્રિક કરો અને પછી ગ્લુકોમીટર સ્ટ્રીપને ઉપકરણમાં જોડો અને પછી કરો. હવે જોઈએ ઇમેજમાં. સૌથી પહેલા આપણને શું કરેલું છે કે ભાઈ આપણે લોહીનું ટીપું જે છે, લોહીનું ટીપું બરાબર છે, એને આપણે સાફ કરવાનું હોય આલ્કોહોલથી. એની પછી જે છે એ ગ્લુકોમીટરનું જે છે આપણે એનું આરબીએસ જે છે આપણે ચેક કરતા હોઈએ છીએ. એટલે આમાં જવાબ એમ આવે કે વાઇપ ધ ફર્સ્ટ ડ્રોપ ઓફ બ્લડ એન્ડ યુઝ સેકન્ડ ધ મેઝર ધ રીડિંગ. આનું ગુજરાતી એવું કંઈક થાય કે લોહીનું પહેલું ટીપું સાફ કરો અને વાંચન માપવા માટે બીજું ટીપું વાપરો. અહીંયા તમને દેખાયેલ છે. સૌથી પહેલા જે છે એને આલ્કોહોલ વડે સાફ કરવાનું છે ફિંગરને, એની પછી જે છે એ આરબીએસ કરવાનું છે. આ એની યોગ્ય આઈડિયલ મેથડ છે. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. બરાબર છે. બહુ ઈઝી વેમાં તમને ઇમેજ સાથે સમજાવેલું છે. Polyuria is the characteristic feature of all of the following except diabetes mellitus, diabetes insipidus, glomerulonephritis, chronic renal failure. ગુજરાતીમાં પકડીએ. પોલીયુરિયા નીચેના બધાનું લાક્ષણિક લક્ષણ છે સિવાય કે ડાયાબિટીસ મેલાઇટસ, ડાયાબિટીસ ઇન્સિપિડસ, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, ક્રોનિક રેનલ નિષ્ફળતા. એટલે કે આનો જવાબ આવશે ડાયાબિટીસ મેલાઇટસ. શા માટે છે એ પાર્ટ 2 માં સમજાવવાનો છું. બહુ બ્રીફ ડિસ્ક્રિપ્શન છે. બરાબર છે. સમજતા તમને લોકોને લગભગ 1 થી 2 કલાક તો જોશે જ. માટે પાર્ટ 2 પણ જોવાનું ભૂલતા નહીં. એ નેક્સ્ટ હું મૂકીશ. હાઉ મચ એનર્જી કિલો કેલરી, સાંભળજો અહીંયા જો ચોખ્ખું લખેલું છે કિલો કેલરી, કેમ કે જવાબ પણ કિલો કેલરીમાં આપેલા છે. પ્રોવાઇડેડ બાય 500 ml of 5% dextrose. 50 કિલો કેલરી, 100 કિલો કેલરી, 150 કિલો કેલરી કે 200 કિલો કેલરી. હવે આપણે એના ગુજરાતીમાં સમજીએ. 5% ડેક્સ્ટ્રોઝના 500 મિલી દ્વારા કેટલી કેલરી પૂરી પાડવામાં આવે છે બોડીમાં? તો કે 150 કિલો કેલરી. આ એક આખો દાખલો છે, એ પણ આપણે બ્રીફમાં સમજવાનો છે. ઓસ્મોલારિટી ઓફ પ્લાઝમા ઇન નોર્મલ એડલ્ટ. જો આ વસ્તુ છે ને એ વેરી આઈએમપી જો. આ બધા એમ્સ ના જ ક્વેશ્ચન છે. 260 થી 270 એમોસ્મોલ પર લિટર, 320 થી 330 MOSM પર લિટર, એટલે કે મિલી ઓસ્મોલારિટી પર લિટર, 280 થી 290, 300 થી 310. એટલે કે સામાન્ય પુખ્તતામાં, એટલે કે પુખ્ત વયના માણસમાં, એડલ્ટમાં પ્લાઝમાની ઓસ્મોલારિટી કેટલી હોય છે? 260 થી 70, 320 થી 330, 280 થી 290 કે 300 થી 310. દર્શક મિત્રો જવાબ અહીંયા આપેલો જ છે, 280 થી 290 મિલી ઓસ્મોલારિટી પર લિટર. બરાબર છે. આગળ સમજીએ. વોટ ઇઝ ધ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર એન્ટ્રિક ફીવર ઇન સેકન્ડ વીક? વિડાલ, બ્લડ કલ્ચર, સ્ટૂલ કે પછી સ્પુટમ? હવે આપણે એને ગુજરાતીમાં ખેંચવાનું છે. એન્ટેરિક તાવના બીજા અઠવાડિયા માટે નિદાન પરીક્ષણ શું હોઈ શકે છે? વિડાલ, બ્લડ, સ્ટૂલ કે સ્પુટમ ટેસ્ટ? એન્ટ્રિક ફીવર છે જો, એન્ટ્રિક ફીવર, એટલા માટે જવાબ આવશે વિડાલ ટેસ્ટ. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. All of the following can be seen in dengue hemorrhagic fever except fever, thrombocytopenia, leukocytosis, increased hematocrit count. ગુજરાતીમાં ખેંચીએ. ડેન્ગ્યુ હેમરેજિક તાવમાં નીચેનામાંથી કયું બધું જોવા મળે છે સિવાય કે તાવ, થ્રોમ્બોસાઇટોમેનિયા, લ્યુકોસાઇટોસિસ, વધેલા હિમોગ્લોબિનની ગણતરી? જવાબ આવશે લ્યુકોસાઇટોસિસ. હવે આગળ વધીએ. થોડુંક ડિસ્ક્રિપ્ટિવ છે. While providing care
to a 5-year-old child. The nurse noticed that the patient is experiencing seizures. Select the priority nursing intervention during seizure. Maintain, હવે એનો જવાબ જોઈએ. Maintain the patient in lying position, flat surface, turn head to side during seizures activity, give IV midazolam in appropriate dose and begin infusion of IV anticonvulsant, maintain the patient in supine position, give supplemental oxygen and start IV midazolam in an appropriate dose, maintain the patient in lying positions, flat surface, turn head to side during seizures activity, loosen clothing from neck or chest and abdominal areas, suction as needed, supervise supplemental oxygen or bag ventilation, maintain the patient in supine position, flat surface, turn head to side during seizures activity, provide supplemental oxygen and inform the doctor on duty. હવે આને શુદ્ધ ગુજરાતીમાં સમજી લઈએ કે ભાઈ 5 વર્ષના બાળકની સંભાળ રાખતી વખતે નર્સ નોંધે છે કે દર્દીને ખેંચાણ એટલે કે સીઝર્સ આવી રહી છે. હુમલા દરમિયાન નર્સિંગ હસ્તક્ષેપ માટેની પ્રાથમિકતાને પસંદ કરવાની છે. દર્દીને સીધી સ્થિતિમાં સપાટી પર રાખો, માથું બાજુ તરફ ફેરવો જેથી પ્રવૃત્તિ દરમિયાન એટલે કે સીઝર્સ દરમિયાન સલામતી જળવાય. મિડાઝોલમનો યોગ્ય માત્રામાં ડોઝ અને આઈવી એન્ટી કોન્વલ્સન્ટનું ઇન્ફ્યુઝન આપો. બીજું છે દર્દીને સુપાઇન સ્થિતિમાં રાખો, પૂરતો ઓક્સિજન આપો, યોગ્ય માત્રામાં આઈવી મિડાઝોલમ શરૂ કરો. ત્રીજી વસ્તુ છે દર્દીને સીધી સ્થિતિમાં સપાટી પર રાખો. હુમલાની એટલે કે સીઝર્સની પ્રવૃત્તિ દરમિયાન માથું બાજુ તરફ ફેરવો, છૂટક કપડા છાતી અને પેટના વિસ્તારમાંથી કાઢી લ્યો એટલે કે લૂઝ કરવાના છે. શ્વાસ લેવામાં મદદરૂપ પૂરક ઓક્સિજન અથવા બેગ વેન્ટિલેશનનું સક્ષમ પ્રદાન કરો. દર્દીને સુપાઇન સ્થિતિમાં સપાટી પર રાખો. હુમલા દરમિયાન માથું બાજુ તરફ ફેરવો, પૂરતો પૂરક ઓક્સિજન આપો અને ડોક્ટરને જાણ કરો. હવે આનો આપણે જવાબ જોઈએ. આકૃતિ ઉપરથી તમને જવાબ ક્લિયર થશે. પહેલા તો એને સુપાઇન સ્થિતિમાં સુડાવેલું છે, જેનું જે ફેસ જે છે એને સાઈડ કરેલું છે, સક્શન કરેલું છે, દર્દીને પૂરતો ઓક્સિજન આપવાનો છે, પ્લસ બીજા નંબરે કપડા જે છે એને લૂઝ કરવાના છે. બરાબર છે, એટલે એનો જવાબ આવશે સી. એનો જવાબ આવશે સી. મેન્ટેન ધ પેશન્ટ ઇન લાઇંગ પોઝિશન, ફ્લેટ સરફેસ, ટર્ન હેડ ટુ સાઇડ ડ્યુરિંગ સીઝર એક્ટિવિટી, લૂઝન ક્લોથિંગ ફ્રોમ નેક ઓર ચેસ્ટ. શા માટે નેક અને ચેસ્ટના જે કપડા જે છે એ લૂઝ કરવાના છે મને કોમેન્ટમાં દેજો. એબ્ડોમિનલ એરિયાસ, સક્શન એઝ નીડેડ, સુપરવાઇઝ સપ્લિમેન્ટલ ઓક્સિજન ઓર બેગ વેન્ટિલેશન. આ એનો જવાબ છે. આગળ વધીએ. The nurse find out the serum potassium level of his patient is 6.5 MEq per liter, which changes on a patient's electrocardiogram reflect hyperkalemia. Tall peak T waves, narrow QRS complex, tall P waves, normal PR interval. હવે આને આપણે ગુજરાતીમાં જોવાનું છે ભાઈ. બરાબર છે. નર્સને જાણવા મળે છે કે તેના દર્દીનું સીરમ પોટેશિયમનું સ્તર જે છે 6.5 MEq પર લિટર છે. કયા ફેરફારો દર્દીના ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં હાઇપરકેલેમિયા દર્શાવે છે? tall peaked T waves, narrow QRS complex, tall P waves, normal PR interval. હવે આપણે એને સમજીએ. આમાં આશા છે કે તમને સમજાઈ ગયું છે કે ભાઈ જે ટી વેવ જે છે એ ટોલ થશે. બરાબર છે, એટલે આમાં જવાબ આવશે ટોલ પીક્ડ ટી વેવ્સ. સી જો હવે આ જે ટી વેવ છે ને, ટી વેવ હું તમને સમજાવી દઉં કે ભાઈ આ જે ટી વેવ જ્યારે એને પીક થાય છે, when T wave is peaked, બરાબર છે, પીક થાય ત્યારે દર્દીમાં આ જે હાઇપરકેલેમિયા દર્શાવે છે. પરંતુ આ ટી વેવ જે મારા હાથથી મેં જે ઉપર તરફ જે પકડેલી છે ને, બરાબર, આ ટી વેવ ઉપરની બાજુ છે તો એ હાઇપરકેલેમિયા. જો આ જ ટી વેવ જે છે એ નીચેની તરફ જશે, બરાબર છે, ટી વેવ નો જે નીચે તરફ જશે, ટી વેવ નીચે જાય તો એને શું કહેવાય? હાઇપોકેલેમિયા કહેવાશે. બરાબર, આ એક ખાસ સમજવા જેવી વસ્તુ છે. બરાબર, આશા છે કે આપને આ પણ સમજાઈ ગયું હશે વિથ ઇમેજ. હવે આપણે જોવાનું છે 16મું. which of the following is used in the management of hyperkalemia
ઇન્સ્યુલિન વિથ ગ્લુકોઝ, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ. ગુજરાતીમાં ખેંચીએ. હાઇપરકેલેમિયાના વ્યવસ્થાપનમાં નીચેનામાંથી કયું ઉપયોગી છે? ઇન્સ્યુલિન સાથે ગ્લુકોઝ, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ કે પછી મેગ્નેશિયમ સલ્ફેટ. આકૃતિમાં બહુ ક્લિયર થયેલું છે. ઇન્સ્યુલિન પ્લસ ડેક્સ્ટ્રોઝ એટલે કે ઇન્સ્યુલિન સાથે ગ્લુકોઝ. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ આગળ પણ છે કે જે બીજા પાર્ટમાં જોવા મળશે અને બીજા પાર્ટમાં તમને 17 જવાબ આ શું કામ છે, શા માટે છે, આ જવાબ આવે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. 17મું જોઈએ. Osler's nodes are the features of which of the following? Rheumatic endocarditis, osteoarthritis, rheumatic heart disease. ઓસ્લર ના નોડ્સ એટલે કે ઓસ્લર નોડ્સ નીચેનામાંથી કોનું લક્ષણ છે? સંધિવા એન્ડોકાર્ડિયાટિસ, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, રૂમેટિક હાર્ટ ડિઝીઝ. જવાબ આવે એન્ડોકાર્ડિયાટિસ. આશા છે કે ભાઈ તમને બધી જ વસ્તુ જે છે એ ઈઝી વેમાં તમને સમજાઈ ગઈ હશે, બરાબર છે, અને એ પણ એક સાથે એક ઇમેજ તમને ક્લિયર થાય એના મુજબ તમને સમજાઈ ગઈ હશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ભાવનગરી. તો બીજો પાર્ટ આપણે લઈને આવશું કે જેનું નામ છે એમ્સ ના પીવાયક્યુઝ. જવાબ આજ શા માટે? તો જોતા રહેજો. જે લોકો હજી નથી જોતા એ લોકો પણ જોતા રહેજો, જોવાની ટ્રાય શરૂ કરજો, બરાબર છે. ઈઝી વેમાં, સાવ સરળમાં સરળ રીત કે નાના બાળકને પણ સમજાઈ જાય એવી રીતના મેં જે છે એ જવાબ તમને લોકોને આપી દીધેલા છે. થેન્ક યુ.